ઓકે રેકોર્ડિંગ રાઈટ. તો ફેસીસ એટલે કે ફલક, તો કે પહેલું ફલક આ છે, બીજો અહીંયા, ત્રીજું રાઈટ, ચોથું, પાંચમું અને છ, ટોટલ 6 ફલક, બરાબર ને. અને ધાર કેટલી છે, ઓકે કેટલી ધાર થશે અહીંયા આગળ, આની ધાર કેટલી થાય, આ બોક્સ હોય તો કેટલી ધાર થાય, એનીવે સોરી ધાર, ફરી વાર વિચારો. બોક્સ ની અંદર એ હવે તમારે નોટ ની અંદર તમે જોઈન કરી શકો, તમારી નોટબુક છે, ટેક્સ્ટબુક છે. 12, વેરી ગુડ. ટોટલ ધાર કેટલી થશે, 12, બરાબર છે. આ વસ્તુ આપણે બહુ નાના હતા ત્યારે શીખેલા છીએ કે કોઈ પણ ઘન હોય, સમઘન અથવા તો લંબઘન હોય તો એની કેટલી ધાર છે, કેટલા ખૂણા છે, એ બધું આપણે ભણી ગયા છે. તો હવે આને આધારે જ આપણે આગળ એક્ઝામ્પલ્સ જોઈશું, બરાબર છે. હવે આપણે જ્યારે વાત કરીએ, જ્યારે આપણે આદિમ કોષની વાત કરીએ તો આદિમ કોષ કોને કહેવાય, તો જેના દરેક ખૂણા ઉપર, જેના દરેક ખૂણા ઉપર અણુ ગોઠવાયેલો છે, બરાબર છે. તો તમે અહીંયા આગળ જુઓ છો કે એક આદિમ કોષનું એક ચિત્ર દોર્યું છે અને એના બધા જ ખૂણા ઉપર રેડ કલરના નાના નાના ડ્રો કર્યા છે સર્કલ્સ. એ સર્કલ્સ જે છે આપણા માટે એમ માની શકાય કે ઘટક કણો છે. હવે ઘટક કણો કોણ કોણ હોઈ શકે, અણુ, પરમાણુ અથવા તો આયન, બરાબર છે. ત્રણે ત્રણ વસ્તુમાં ત્રણમાંથી કોઈ પણ એક હોઈ શકે, બરાબર છે. તો હવે પિક્ચરની અંદર તમે જુઓ છો, અહીંયા જે ચિત્ર તમને દેખાય છે, જે ડ્રો કરેલું છે, અથવા તો હું તમને સ્ક્રીન શેર કરું સાથે ને સાથે અહીંયા આગળ, બરાબર છે. તો હવે આ જે તમને અહીંયા આગળ દેખાય છે આકૃતિ 1.12, એમાં એ, બરાબર છે, આકૃતિ 1.12 એ પેજ નંબર છે, ટેક્સ્ટબુક ની અંદર પેજ નંબર છે 12, બરાબર છે, પેજ નંબર છે 12 મળ્યું. એમાં આકૃતિ 1.12 એ સાદા સમઘનીય એકમ કોષમાં ખૂણા પરનો દરેક પરમાણુ 8 એકમ કોષો વચ્ચે ભાગીદારી કરે છે. એ આપણે ગઈકાલ જોયું હતું, મેં તમને પિક્ચરમાં બતાવ્યું હતું કેવી રીતના એક અષ્ટમાંશ ભાગ એનો છે, બરાબર છે. ગઈકાલ આપણે પેલું 3 ડાયમેન્શન સ્ટ્રક્ચર જે જોયું હતું એની અંદર, હમણાં ફરી વાર બતાવું છું તમને, બરાબર છે. આટલું ક્લિયર છે અહીંયા આગળ તમને બધાને, બરાબર. તો હવે આ જે એકચ્યુઅલમાં આ જે સર્કલ અહીંયા આગળ બતાવે છે, આ જે એક સર્કલ છે એ એકચ્યુઅલમાં અણુ નથી, બરાબર છે. એ એકચ્યુઅલમાં અણુ નથી, એ તો ખાલી એક બિંદુ છે, અથવા તો એવું કહી શકાય કે અણુનું જે કેન્દ્ર છે એ આ ભાગથી બતાવેલો છે. એકચ્યુઅલમાં અણુની સાઈઝ અહીંયા આગળ બાજુમાં છે. કૃષ્ણા અને બીજા હોલ્ડ ઓન અ સેકન્ડ, ડિસેબલ એનોટેશન્સ પર હતા, તમને લોકો કશું બીજું કંઈ કરી ના શકો ને એવું છે, રાઈટ, ઓકે. તો જે આકૃતિ બી બતાવે છે ને, આકૃતિ બી જે છે એ ખરા અર્થમાં અણુઓની ગોઠવણી છે, કે જેમાં ઉપરની બાજુએ 4 દડા અને નીચેની બાજુએ 4 દડા ગોઠવાયેલા છે, બરાબર છે. આટલું ક્લિયર છે બધાને અહીંયા આગળ. હવે જે આકૃતિ સી છે એ તમે સમજો. આકૃતિ સી ઉપરથી તમને ખ્યાલ આવે કે શું થઈ રહ્યું છે એની અંદર, કેમ આટલાનો ભાગ છે, જે ગઈકાલે મેં તમને બતાવ્યું હતું. ગઈકાલે મેં જે તમને ઓનલાઈન પર સ્ટ્રક્ચર બતાવ્યું હતું 3D ની અંદર, તો એ 3D સ્ટ્રક્ચર જે છે એના આધારે તમને હવે ખ્યાલ આવે કે કેટલામો ભાગ છે, બરાબર છે. હું તમને બતાવું, હું ટેક્સ્ટબુક બંધ કરું છું અને આપણે ઓનલાઈનમાં જઈએ. સિમ્પલ ક્યુબિક, બરાબર છે. તો આની અંદર તમે જુઓ છો કે અત્યારે અણુની સાઈઝ તમને નાની દેખાય છે, પણ હું જો આને ઝૂમ ઇન કરીશ અહીંયાથી, બરાબર છે, અહીંયા આગળ, તો હવે દેખાય છે આ ભાગ તમને, બરાબર છે. આ જે યલોઇશ ભાગ છે એનો, ખાલી યલો ભાગ જે માર્ક કરેલો છે એ છે તમારો એક અષ્ટમાંશ ભાગ, બરાબર છે. તો એક અષ્ટમાંશ ગુણ્યા 8, 8 ગુણ્યા 1/8 દેખાય છે તમને ક્લિયર સ્ક્રીન ઉપર. 8 into 1/8 કરો તો શું આન્સર આવે, 1, સિમ્પલ. તો મતલબ કે આદિમ કોષ અથવા તો સાદો ઘન, બરાબર છે, જો એવો કોઈ એક સિમ્પલ હોય તો એની અંદરના અણુઓની સંખ્યા કેટલી થઈ, એની અંદર અણુની સંખ્યા કેટલી થશે, આપણે ગણતરી કેટલી કરી, એક જ હે ને, 1/8 into 8, આન્સર શું મળ્યો, 1, બરાબર છે. 8 8 કેન્સલ, વી ગેટ આન્સર, રાઈટ. તો શું મળી ગયો આપણને, સાદા એકમ કોષની અંદર, સાદા ઘનની અંદર, બરાબર છે. ટેક્સ્ટબુકમાં પાછો જાઓ અહીંયાથી, તો એની અંદર આપણને કેટલો પરમાણુ મળે છે, એક જ. આ રહ્યું એનું સૂત્ર આપણને આપી દીધું, બરાબર છે.
તો દરેક સમઘનીય એકમ કોષ આદિમ જે સમઘનીય સાદો સમઘનીય એકમ કોષ જે છે એની અંદર રહેલા પરમાણુની સંખ્યા કેટલી છે? 1. આ વસ્તુ યાદ રહેવી જોઈએ, બરાબર છે? આ બહુ જ અગત્યનું છે, બરાબર છે? આ વસ્તુ ગોખાઈ જવી જોઈએ, બરાબર છે? રાઈટ, આટલું ખબર પડી ગઈ વસ્તુ બધાને ક્લિયર છે? ઓકે, હવે તમે અહીંયા આગળ આ જે આકૃતિ સી જે જોવો છો, બરાબર, આ આકૃતિ સી તમને દેખાય છે, એની અંદરની રચના તમે જુઓ તો શું દેખાય છે કે શું ઘન જે છે આપણી પાસે જે એક ઘન છે, આ ટાઈપનો ઘન જે છે, બરાબર છે, એનો બધા એની અંદરની જેટલી પણ જગ્યા છે કહેતા કે સ્પેસ કદ જે છે એ બધું રોકાય છે ખરું? હા કે ના? ચિત્ર ઉપરથી જોઈને તમને શું ખબર પડે કે બધો ભાગ રોકાય છે કે નહીં? બરાબર છે, તો બધો ભાગ રોકાતો નથી. તો જે ખાલી જગ્યા પડી, ખાલી જગ્યા જે પડી એને શું કહેવાય? છિદ્ર, વોઇડ. શું કહેવાય છે? વોઇડ. બરાબર છે, છિદ્ર કહેવાય, વોઇડ કહેવાય, બરાબર છે? આ ક્લિયર થયું અહીંયા આગળથી? આ પોઈન્ટ અહીંયા આગળ ક્લિયર? મનીષા, દેવાંશી નથી ક્લિયર થયો? ઓકે, હું સમજાવું વધારે સારી રીતે. હું ચિત્ર ડ્રો કરું તમને, હે ને? એક જ મિનિટ ચાલુ રાખજો. કન્સિડર ધીસ કે તમારી પાસે બે દડા છે, બરાબર? હોલ્ડ કરજો. હવે ક્લિયરલી સંભળાશે? સંભળાય છે? ઓકે, ગુડ. તમે લોકો અહીંયા આગળ સામે બેઠા છો એમને તો સંભળાય જ ને ભાઈ, ઓનલાઈનમાં. હવે અવાજ સંભળાય છે ઓનલાઈન બાકીના સ્ટુડન્ટ્સને? ઓકે, ગુડ. રાઈટ, તો આ જે રચના થઈ, આ જે આપણને જે સ્પેસ મળે છે એની પણ આપણે ગણતરી કરીશું કે કેટલી સ્પેસ બાકી રહી છે, બરાબર છે? એના માટેનો સરસ શબ્દ છે પેકિંગ ક્ષમતા, બરાબર છે? એ આપણે આગળ જોઈએ છે. તો અવકાશ ભરતી જે છે, સ્પેસ ફિલિંગ જે છે, એ બધા શબ્દો આપણે યાદ રાખીશું, બરાબર છે? તો આ ખાસ વસ્તુ, આ ભાગ તમારે વાંચવાનો છે અને યાદ રાખવાનો છે, બરાબર છે? તો કેવી રીતના થયું કે દરેક સમઘનીય એકમ કોષમાં ખૂણાઓ પર 8 પરમાણુ હોય છે, તેથી એક એકમ કોષમાં પરમાણુની કુલ સંખ્યા કેટલી થઈ? 8 × 1/8. આટલું ક્લિયર થઈ ગયું એવરીવન? બધાને ખબર પડી ગઈ ને અહીંયા આગળ? બરાબર. તો સાદા ઘન કોષની અંદર, સાદા એકમ કોષની અંદર, સમઘનીય એકમ કોષની અંદર પરમાણુની સંખ્યા કેટલી હોય? 1. બરાબર છે? આ વસ્તુ ગોખાઈ જવી જોઈએ છેક સુધી, બરાબર છે? તો એ જ રીતે હવે આગળની વાત કરીએ. બીજા ટાઈપનો કયો છે? અંતઃ કેન્દ્રિત. તમે જુઓ છો અહીંયા આગળ સ્ક્રીન ઉપર સેકન્ડ વન, અંતઃ કેન્દ્રિત. તો અંતઃ કેન્દ્રિતની અંદર શું હોય? જે રેગ્યુલર આપણો જે સાદો ઘન જે છે, સમઘન જે છે, એના ખૂણા ઉપર, દરેક ખૂણા ઉપર એક એક અણુ તો છે, બરાબર? દરેક ખૂણા ઉપર એક એક અણુ તો ગોઠવાયેલો છે જ. એટલે ત્યાં આગળ 8 થઈ ગયા, બરાબર છે? અને વત્તા એની અંદરની બાજુએ, એટલે કે આની અંદર, આ બોક્સની અંદરની બાજુએ, સેન્ટરની અંદર, અહીંયા સેન્ટરની અંદર બીજો એક અણુ ગોઠવાયેલો હોય, બરાબર છે? અને એ બધા એકબીજા સાથે સંપર્કમાં હોય,
બરાબર છે, આટલું ક્લિયર છે બધાને? યસ, વેરી ગુડ. મનીષા, તમે આગળ શીખી ગયા હોય તો પ્લીઝ જરા વેઇટ કરો, રાઈટ? ડાયરેક્ટ આન્સર આપી દેશો તો બાકીના સ્ટુડન્ટને થોડુંક એમ થાય કે કેમ અમને નથી આવડતું, હે ને? એટલે આપણે જરા ધીરજ રાખીએ, રાઈટ? તો અહીંયા આગળ શું થશે તો કે આપણે જેમ સાદા ઘનની અંદર ગણ્યું કે દરેક ખૂણા ઉપર એક તો છે જ, અને દરેક ખૂણા ઉપર જે અણુ છે એનો કેટલામો ભાગ અંદર ગણવામાં આવે છે? 1/8. તો 8 × 1/8 એટલે પાછો 1 તો મળ્યો જ, અને પ્લસ બોડીની અંદર એક સેટ થયેલો છે એટલે 1 + 1 2. બરાબર છે? આનાથી વધારેનું મેથ્સ કેમેસ્ટ્રીમાં બહુ નથી આવતું એટલે ચિંતા કરવા જેવી છે. બરાબર છે? મેથ્સની અંદર મારું ગણિત જે છે ને એ આંકડા સાથે પૂરું થઈ જશે, બાકીનું ગણિત આપણને આવડતું નથી. બરાબર છે? એટલે અહીંયા આગળ જ સિમ્પલ ગણતરી થાય. અને તમે જુઓ છો કે આની અંદર પેકિંગ ક્ષમતા સ્વાભાવિક છે કે થોડી વધારે હશે. બરાબર છે? પેલામાં 8 અણુઓ હતા અને વચ્ચેની બાજુએ આપણે અહીંયા આગળ જોઈએ વચ્ચેની બાજુએ સાવ જગ્યા ખાલી હતી, હે ને? આ વચ્ચેની જે જગ્યા છે તમને સ્ક્રીન ઉપર અહીંયા આગળ દેખાશે તો એ જગ્યા સાવ ખાલી હતી. ત્યારે અહીંયા આગળ કેવું છે કે વચ્ચે પાછો અણુ છે જ એટલે સ્વાભાવિક છે કે એ જગ્યા પૂરાઈ ગઈ. બરાબર છે? છતાં પણ થોડીક જગ્યા તો રહેશે જ. તો એ આપણે કેવી રીતના ગણીશું એ આગળ આવશે. બરાબર છે, વાંધો નહીં, બધા સરખા જ છીએ, રાઈટ? તો આ ક્લિયર થયું. અહીંયા આગળ સમઘનીય એકમ કોષ, બોડી સેન્ટર્ડ ક્યુબિક યુનિટ સેલ, એની અંદરની સરખામણી આપણને ખબર પડી. બરાબર છે? તો કેટલા થયા એની અંદર સંખ્યા? પ્રતિ એકમ કોષ પરમાણુઓની કુલ સંખ્યા કેટલી થઈ? 2 પરમાણુઓ. 1 + 1 2 થઈ જશે. આટલું ક્લિયર થયું? બરાબર છે? હવે વાત કરીએ ફલક કેન્દ્રિત એટલે કે ફેસ સેન્ટર્ડ, એટલે કે ફલક બાજુની અંદર પણ છે. હવે બાજુની અંદર પણ છે ત્યાં આગળ ખાસ આ જોવાનું આવે છે, જેમ કે અહીંયા આગળ છે ફલક કેન્દ્રિત. તમે જુઓ છો બોર્ડ ઉપર જે ડ્રો કરેલું છે તમને દેખાય છે? થોડુંક કદાચ ડિસ્ટન્સના કારણે અને મારા લેપટોપની કેમેરો એટલો બધો પાવરફુલ ના હોય એના કારણે કદાચ ક્લેરિટી ના આવતી હોય તો હું તમને અહીંયા આગળ બુકની અંદર તો બતાવી શકું. બરાબર છે? તો અહીંયા આગળ જો આ જે ફેસ સેન્ટરની જ્યારે વાત આવે મતલબ કે ફલક કેન્દ્રિત, ખૂણા ઉપર તો 8 છે જ. બરાબર? ખૂણા ઉપરના 8 જે છે એ તો ક્યાંય જવાના નથી જ, પણ જેટલી જ બાજુઓ છે, કેટલી બાજુઓ છે આપણી પાસે? 6. એ દરેક બાજુઓની આની બાજુમાં ધારો કે બીજો બોક્સ હોય, બરાબર છે? આની બાજુમાં ધારો કે બીજો એક બોક્સ હોય તો એ બેની જે બાજુઓ સ્પર્શશે ત્યાં આગળ વચ્ચે પાછો એક અણુ ગોઠવાયેલો છે. મતલબ કે આજુબાજુના જે બે છે, બરાબર છે, બે જે એકમ કોષ છે એની વચ્ચેની આ એક કોમન બાજુ થઈ, ત્યાં આગળ એક અણુ છે. તો એક એકમ કોષની અંદર અણુનો કેટલામો ભાગ થયો? 1/2. અડધો આ બાજુ છે, અડધો આ બાજુ છે. જે દળો છે એના વચ્ચેથી કટકા કરી દીધા. બરાબર છે? અને એવી 6 બાજુ છે તો 1/2 × 6 થાય, હે ને? તો 3 થઈ ગયા. અને ખૂણાના કેટલા છે? 1. તો 3 + 1 4. મળી ગયો આન્સર. બરાબર છે? આટલું ક્લિયર થઈ ગયું? બરાબર છે? તો આ ગણતરીઓ જે છે એ બધાને સરસ રીતે આવડવી જોઈએ. બરાબર છે? આટલું ક્લિયર થઈ ગયું? હવે હું તમને અહીંયા આગળ મેં તમને આની મદદથી સમજાવ્યું કે બોર્ડ ઉપરથી સમજાવ્યું. કદાચ કોઈને કોઈ ડાઉટ રહી ગયો હોય તો આપણે જઈએ પાછા ટેકનોલોજીની મદદ લઈશું અને ઉપર સ્ક્રીન ઉપર સરસ રીતે જોઈએ. હોલ્ડ કરજો અને 2 મિનિટ લાગશે. Just a second. જોઈ લો. બરાબર છે? તમને દેખાય છે આની અંદર કે દરેક ખૂણા ઉપર જે એક તો છે જ, બરાબર? અને જેટલી પણ બાજુઓ છે, જેટલી પણ છે એના ઉપર પણ આ તમને દેખાય છે ચોખ્ખે ચોખ્ખા. બરાબર? અહીંયા આગળ જો જોવું તો 1 2 આ 3 આ 4 આ 5 અને આ 6 થઈ ગયા. તો 6/2 થઈ જાય અને આ દરેક ખૂણા ઉપર તો છે જ. ક્લિયર થયું આટલું? યસ, વેરી ગુડ. જસ્ટ અ સેકન્ડ. બરાબર છે? તો આ થઈ આપણી એક સિમ્પલ રચના જે છે. હવે એનું ઓક્ટાહેડ્રલ વ્યૂઝમાં જોઈએ આપણે. એક છે, સોરી, રાઈટ?
તો ટેટ્રાહેડ્રલ હોલ્સ એને જોઈએ તો કેવી રીતના દેખાય, બરાબર છે? તો તમને દેખાય છે કે આ વચ્ચેની ગેપ્સ છે, બરાબર છે? ઓકે, આટલું ક્લિયર થઈ ગયું? યસ. આ હા ના, એ 3 ડાયમેન્શનમાં તમારે ઇમેજિન કરવાનું છે કે કેટલી સ્પેસ દેખાય છે. તો જો આ તમને દેખાય, બરાબર છે? એક જ મિનિટ, આ રીતની વચ્ચે જગ્યા રહી જશે, સમજ્યા? વધારે આપણે કરીએ એટલે અંદર તમને ખ્યાલ આવશે, રાઈટ? આટલું ક્લિયર થયું ટેક્સ્ટબુક ની અંદરથી? તો જો અહીંયા આગળ દેખાય તમને આ સ્પેસ વચ્ચે, અહીંયા આગળથી તમને સ્પેસ દેખાશે કે આની વચ્ચે જે સ્પેસ આવશે, સોરી, હા, આ 3 એ 3 જે છે એની વચ્ચે બહુ ઓછી સ્પેસ જોવા મળશે અને એની ગણતરી આપણે કરીએ પછી આગળ જતા, બરાબર છે? ઓકે, હોલ્ડ કરજો. ઓકે, ગુડ. આટલું ક્લિયર થયું બધાને? યસ. તો ફલક કેન્દ્રની અંદર અવકાશ કેટલી રહી જાય છે? જોયું કેટલા બધા અંદર એક જ એકમ કોષની અંદર કેટલા બધા અણુ ગોઠવાય છે? સાદા ઘનની અંદર કેટલા છે? સાદા ઘનની અંદર કેટલા પરમાણુઓ છે? 1, બરાબર છે? પછી અંતઃ કેન્દ્રિત, તો અંતઃ કેન્દ્રિત ની અંદર કેટલા છે? 2. અને ફલક કેન્દ્રિત ની અંદર કેટલા છે? 4, બરાબર છે? આ વસ્તુ યાદ રહી જવી જોઈએ, બરાબર છે? કારણ કે આના આધારે હવે સ્વાભાવિક વસ્તુ છે કે એક જ બોક્સ હોય આપણી પાસે, બરાબર છે? સેમ સાઇઝ છે, એની અંદર આપણે એક દડો રાખીએ તો કેટલી જગ્યા મળે એને? છૂટતી રહેવાની જગ્યા મળી જશે. પણ એકની જોડે બીજો એક મૂકી દઈએ તો સ્પેસ થોડી ઓછી થઈ, અને એની સરખામણીએ 4 મૂકીએ તો સ્પેસ કેટલી થઈ જશે? ભીડ વધી જાય, સ્પેસ ઓછી થઈ જાય, બરાબર છે? તો આપણે અંદર કેટલી સ્પેસ બાકી રહી ગઈ છે, બરાબર છે? અવકાશ કેટલો બાકી રહી ગયો છે એની ગણતરી હવે આગળ જોશું, બરાબર છે? અહીંયા સુધીનો પોઈન્ટ ક્લિયર થયો બધાને? યસ. કારણ કે અહીંયા આગળ થોડુંક તમારે જોવું પડશે, આમ ઇમેજિન કરવું પડશે કે ઓકે, આ જો અહીંયા આગળ 4 ખૂણાઓ ઉપર 8 ખૂણાઓ ઉપર ઘટક કણો છે, વત્તા એની 600 સાઈડ ઉપર પણ છે, તો એ જે બાજુ ઉપર છે ને, તો વચ્ચેની જગ્યા કેટલી હશે એ તમારે થોડુંક ઇમેજિનેશન કરવું પડશે, બરાબર છે? તો આટલું ક્લિયર થયું હોય તો હવે આપણે આ ક્વેશ્ચન્સ, લખાણ સંબંધી પ્રશ્નો છે એ હોમવર્કમાં જશે. લેટિસ બિંદુની સાર્થકતા જણાવો, એ આપણે ગઈકાલે જોઈ ગયા. લેટિસ બિંદુની સાર્થકતા શું છે? કે એ મૂળભૂત એકમ છે, એની રચનાના આધારે જ સ્ફટિકની રચના થઈ શકે. આગળની વધારાની માહિતી તમને ટેક્સ્ટબુકમાંથી મળશે, અને વધારે જરૂર હોય તો તમે બીજું કોઈ પણ સાહિત્ય લઈ શકો છો સાથે, બરાબર છે? એકમ કોષને લાક્ષણિક બનાવતા પ્રાચલોના નામ લખો. કયા કયા પ્રાચલો છે? 6 છે ટોટલ. 3 બાજુઓ, 3 ખૂણા, A B C આલ્ફા બીટા ગામા, બરાબર? આ 3 એ 3, આ 6 વસ્તુ લખાવી જોઈએ. તફાવત દર્શાવો. ષટકોણીય અને મોનોક્લિનિક એકમ કોષો ટેબલ છે જ આપણી પાસે ઉપર ટેક્સ્ટબુકની અંદર, બરાબર છે? એની ઉપરથી સિમ્પલ તફાવત તમે દોરી શકો કે ભાઈ સ્ટ્રક્ચર કેવું દેખાય છે અને એની અંદર કેટલા ટાઈપના હોઈ શકે, અને પછી સૌથી વધારે અગત્યનું એના ઉદાહરણ, બરાબર છે? અને છેલ્લો ક્વેશ્ચન છે, સમજાવો કે સમઘનીય એકમ કોષના ખૂણા ઉપર અને અંતઃકેન્દ્રિત સ્થાન પર રહેલા પરમાણુનો કેટલો ભાગ તેના પડોશી એકમ કોષનો ભાગ રોકે છે? આ હમણાં આપણે વાત કરી કે એક અષ્ટમાંશ અને અંતઃકેન્દ્રિત સ્થાન ઉપર જે છે તો એનામાં પડોશી એકમનો કેટલો ભાગ રોકશે? હા, અંતઃકેન્દ્રિત. જરા સમજી વિચારીને જવાબ આપજો, બરાબર છે? સમઘનીય એકમ કોષના ખૂણા ઉપર અને અંતઃકેન્દ્રિત સ્થાન ઉપર, તો પરમાણુના કેટલો ભાગ તેના પડોશી એકમ કોષનો ભાગ રોકે છે? કેટલામો ભાગ રોકશે એ તમારે થોડી ગણતરી કરીને સમજવી પડશે. ના ખબર પડે તો હું કાલે સમજાવીશ, બરાબર છે? આ તમારે થોડુંક સમજી વિચારીને કરવું પડશે. જાતે કરશો તો વધારે મજા આવશે. યસ, વેરી ગુડ, રાઈટ? તો આ થોડુંક સમજી વિચારીને કરવું પડશે કે બાજુનો જે એકમ કોષ હોય તો કેટલામો ભાગ રોકે? ચોથો રોકે? ગણતરી કરજો, બરાબર છે? ઓકે, આટલું ક્લિયર થઈ ગયું બધાને? બરાબર છે? હવે આપણે આ તો થઈ ગયું, પણ સાથે અવકાશી ક્ષમતા, પેકિંગ એફિશિયન્સી, અવકાશી હતું. હોલ્ડ કરજો, આપણે એના વિશે વાત કરીએ. અહીંયા આગળથી આને સ્ટોપ શેર કરીએ.
ચેટ બોક્સમાં શું છે? ઓકે ઓકે રાઈટ, ચેટ બોક્સની અંદર હવે હા ઓકે, તો હવે લેટેસ્ટ પેકિંગ ક્ષમતા સમજીએ. આ ગણતરીઓ જે છે ને, આ જે ક્વેશ્ચન્સ હવે જે આવે છે એકમ કોષમાં પરમાણુઓ દ્વારા વપરાયેલા કદની ગણતરી, આ ક્વેશ્ચન ભૂલ્યા વગર બધાને સરસ રીતે આવડવા જ જોઈએ. આની ઉપરથી 3 થી 4 માર્કના ક્વેશ્ચન્સ 100% એક્ઝામમાં પૂછાય જો. બરાબર છે? એટલે અહીંયા આગળ લખવું હોય ટેક્સ્ટ બુકમાં અથવા તો તમારી પાસે કોઈ મટીરિયલ હોય ત્યાં આગળ વીઆઈપી વીઆઈએમપી જે લખવું હોય લખી દો, સ્ટાર મૂકી દો. બરાબર છે? અને અહીંયા આગળ આ વસ્તુ આપણે સમજતા થઈએ કે વોટ ઇઝ પેકિંગ ક્ષમતા. બરાબર છે? પેકિંગ એફિશિયન્સી એ આપણે જોઈએ. ઓકે, આ ક્વેશ્ચન 100% પૂછાય જ. આના ઉપરથી ગણતરીના કાં તો દાખલા પૂછાય કાં તો પછી આ બેઠો બેઠો ક્વેશ્ચન પૂછી જાય. જો બેઠો ક્વેશ્ચન પૂછે તો 4 માર્ક રોકડા, હે ને? બરાબર છે? તો પેકિંગ ક્ષમતા વિશે વાત કરીએ કે કણો વડે રોકાયેલા કુલ અવકાશના કદના ટકાને પેકિંગ ક્ષમતા કહે છે. બરાબર છે? તો કે બોક્સ જે છે આપણું, બરાબર, અહીંયા આગળ ધ્યાન આપજો. તમારી સામે તો દેખાય છે સ્ક્રીનમાં, જેને દેખાય છે. બરાબર છે? રાઈટ? તો આ બોક્સની અંદર હમણાં વાત કરી કે જો સાદો ઘન હશે, બરાબર છે, આદિમ કોષ હોય, એના ખૂણા ઉપર અણુનો 8મો ભાગ રોકાયેલો છે, આપણને ખબર છે. બરાબર? તો વચ્ચેની સ્પેસ કેટલી બાકી રહી ગઈ અને એ સ્પેસ એને કેટલી ઓક્યુપાઈ કરી, કોણે? ઘટક કણે કેટલી સ્પેસ રોકી રાખી છે. બરાબર? અને આનું કુલ કદ કેટલું છે. બરાબર છે? હવે ઘન છે, ઘનનું વોલ્યુમ, ઘનનું કદ શું હોય? ઘનનું કદ કેટલું હોય? સમઘન. હા, એલ નો ઘન એ એલ છે. હવે આપણે એલ ભૂલી જવાનું. કેમ? કારણ કે અહીંયા આગળ આપણે જ્યારે વાત કરીએ ત્યારે હંમેશા એબીસીમાં વાત કરશું. કારણ કે આપણે જે રચના સમજી હતી કે ભાઈ એકમ કોષ જે છે એના 3 પ્રાચલો કયા છે? ઓકે, એબીસી. તો આપણે એબીસી ઉપર જ વાત કરશું. તો જો લેન્થ જે તમે એલ કીધું એ જો એ હોય તો એ ઇન્ટુ એ મતલબ કે એનો ઘન. બરાબર છે? એ ક્યુબ. બરાબર છે? આટલું છે. એ ક્યુબની અંદર જે ઘટક કણ છે, પરમાણુ જે છે, એનો 1/8 ભાગ રોકાયેલો છે. અને ટોટલ સંખ્યા ગણીએ તો કેટલી છે? એક. કુલ સંખ્યા કેટલી છે? એક પરમાણુ જેટલી. બરાબર છે? તો જો એક પરમાણુ, તો આપણે પરમાણુનું કદ શોધવું પડશે. હવે પરમાણુ કેવો છે? ગોળાકાર છે. બરાબર ને? ઇટ્સ અ સ્ફિયર, ગોળાકાર છે પ્રોપર, હે ને? તો ગોળાકારનું કદ કેટલું હોય? 10th ની અંદર મેથ્સની અંદર ભણી ગયા છો. ગોળાકાર હોય તો એનું કદ, એનું સૂત્ર શું? યસ, પાય આર નો ઘન, 4/3 પાય આર ક્યુબ. બરાબર છે? તો 4/3 પાય આર ક્યુબ ડિવાઇડેડ બાય એ ક્યુબ. એટલે તમને રેશિયો મળી ગયો, ગુણોત્તર મળી ગયો. અને ગુણોત્તરને 100 વડે ગુણો તો ટકા મળી જાય. પેકિંગ ક્ષમતાની ટકાવારી થઈ ગઈ. બરાબર છે? સમજાઈ ગયું આટલું? આ વસ્તુ ક્લિયર થઈ થિયરિટિકલી અહીંયા આગળ. પછી આપણે એકચ્યુઅલી એની ગણતરી તો કરીએ જ છીએ કે ભાઈ એ જે છે, કારણ કે આપણી પાસે હવે શું થયું તો કે 4/3 પાય આર ક્યુબ મળ્યું આપણને. કારણ કે ઘટક કણ જે છે એ પરમાણુ સ્વરૂપે છે, પરમાણુ સ્વરૂપે છે, ગોળાકાર સ્વરૂપે છે, એટલે એની ત્રિજ્યા આર માં મપાય છે. તો આર અને એ વચ્ચેનું આપણે સંબંધ શોધવો પડશે, હે ને? આર અને એ બેનો સંબંધ શોધવો પડે. બરાબર છે? તો એ આપણે અહીંયા આગળ ગણતરી મૂકીએ. તો અહીંયા આગળ તમે સ્ક્રીન ઉપર જુઓ છો એ જ રીતે હવે આપણને આ સ્ટ્રક્ચર દેખાય છે, આકૃતિ 1.14, ક્યુબિક લેટિસ પેકિંગ ક્ષમતા. બરાબર છે? તો અહીંયા આગળ આપણે જોયું, મેં તમને અહીંયા આગળ દોરીને પણ બતાવ્યું બોર્ડ ઉપર, કે બધા જ પરમાણુઓ જે છે એની ધાર એકબીજાને સ્પર્શે છે. બરાબર છે? તો આપણી પાસે આર જે છે એના આધારે આપણને એ મળી જાય. યસ, અહીંયા આગળ તમને દેખાય છે કે આ જે અંતર છે એ છે, પણ એ બરાબર શું થશે તો કે આર પ્લસ આર. આર પ્લસ આર હોય તો શું થાય? 2r. તો એ મળી ગયો, બરાબર 2r છે. તો બાકીનું કેલ્ક્યુલેશન તો બહુ ઈઝી છે. યસ, બાકીનું કેલ્ક્યુલેશન તો બહુ ઈઝી છે. જેમ કે અહીંયા આગળ આપણે જોઈએ આગળ તો કે ધાર મળી ગઈ. બરાબર છે? આ સિમ્પલ ગણતરી છે. હવે એ બરાબર 2r થયો તો એ ક્યુબ બરાબર 8r ક્યુબ થઈ જશે. 2 નો ઘન 8 થાય ને આર ક્યુબ તો અત્યારે ચલ સ્વરૂપે જ છે આપણને. બરાબર છે? હે ને? એ તો વેરિયેબલ છે, કારણ કે દરેક ઘટક પરમાણુની ત્રિજ્યા અલગ અલગ હોય. એ તો આપણે 9મા ધોરણથી ભણીએ છીએ, હે ને? દરેક કોઈ પણ પરમાણુ હોય તો એની ત્રિજ્યા અલગ અલગ હોય, તો આપણે ચેક
ઘણા વર્ષોથી ભણતા આવીએ છીએ, બરાબર છે, એટલે આપણે આર ક્યુબ સ્વરૂપે જ જોઈશું એને, બરાબર છે. તો અહીંયા આગળ જોઈ લો, આર ક્યુબ મળી ગયો, 8r ક્યુબ. તો એ કેટલું થયું? 8r ક્યુબ, મતલબ કે જે એકમ કોષ જે છે, બરાબર છે, એની કુલ કદ છે, એકમ કોષ જે છે એનું કુલ કદ છે, હે ને. અને પરમાણુની જગ્યા કેટલી છે? તો કે 4/3 પાયર ક્યુબ. સૂત્ર છે સીધે સાદું. તો પેકિંગ ક્ષમતા બરાબર એકમ કોષમાં ગોળા વડે રોકાયેલું કદ ભાગ્યા ક્યુબિક એકમ કોષનું કદ. સિમ્પલ, આ તો એકદમ સિમ્પલ મેથેમેટિક્સ છે, આ તો બધાને આવડે. 4/3 પાયર ક્યુબ અપોન 8r ક્યુબ. આર ક્યુબ કેન્સલ થઈ જશે, બરાબર છે. આર ક્યુબ કેન્સલ થાય. 4 ડિવાઇડેડ બાય 8 છે એટલે 2 અહીંયા આગળ આવશે, અને આ 3 જે છે એ નીચે આવશે, તો 3 2 6 મળી ગયો આપણને. એટલે રહી ગયો શું? π/6. તો પાઈની વેલ્યુ શું છે? 3.14 આપણે લઈ લઈશું. તો 3.14 ભાગ્યા 6 ગુણ્યા 100. આપણને ખબર છે કે 3.14 જે છે એ ઓલમોસ્ટ એટલું થાય, બરાબર છે. તો આ તમારો આન્સર મળ્યો. મતલબ કે સાદા ઘન, બરાબર છે, અથવા તો આદિમ કોષની અંદર ક્યુબિક યુનિટ સેલની અંદર ઘન એકમ કોષની અંદર પેકિંગ ક્ષમતા કેટલી છે? 52.33%, લગભગ 50% જેટલી જ થઈ. આટલું ક્લિયર થઈ ગયું? યસ, બધાને ક્લિયર? ગીવ મી થમ્સ અપ ઇફ યુ હેવ અન્ડરસ્ટુડ અપ ટુ ધીસ પોઈન્ટ. સ્ક્રીન પર પ્લીઝ, હે ને? યસ, વેરી ગુડ, એક્સલન્ટ વર્ક. કેટલા દેખાય છે? ઓ ગુડ, રાઈટ. આટલા બધા. જાની વાઘ ક્લિયર તમને? રાઠોડ ભાર્ગવી, શેખ ચેતન, ઓલ ક્લિયર? કૃષ્ણ સોલંકી ગુડ. રસીલાએ તો મેસેજ કર્યો, ગુડ, એક્સલન્ટ વર્ક, બધાએ સરસ કામ કર્યું છે. સો આટલું ક્લિયર થઈ ગયું, બરાબર છે. હવે આપણે આગળ વધીએ. તો નેક્સ્ટ છે કયું? અંતઃકેન્દ્રિત. હવે અંતઃકેન્દ્રિતમાં કેટલા છે? પરમાણુ સંખ્યા કેટલી છે? 2. તો પરમાણુનું કદ કેટલું થઈ ગયું? 2 × 4/3 પાયર ક્યુબ. તો 2 × 4 ઇઝ 8/3 પાયર ક્યુબ મળી ગયો, બરાબર છે. પણ હવે ચેન્જ શું થશે? ફરક ક્યાં આવશે? તો કે એ જે એનો એકમ કોષની જે લેન્થ છે એની અંદર થોડોક ફેર આવશે, કારણ કે અહીંયા આગળ પરમાણુની જે ધાર છે, બરાબર છે, આપણે શું શોધવાનું છે? વિકર્ણીય રીતે ગોઠવાયેલા બે પરમાણુને સ્પર્શે છે. અહીંયા આગળ ડાયરેક્ટ કનેક્શન નથી એકબીજા સાથે. અહીંયા આગળ કઈ રીતના છે? વિકર્ણીય રીતે ત્રાસો ગોઠવાયેલો છે, બરાબર છે. યસ, ઉપર તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, મેં ડ્રો કર્યું છે. વચ્ચેના વાળા અણુ સાથે એકબીજાના સ્પર્શમાં છે, બરાબર છે. વચ્ચે વાળો અણુ જે છે, બરાબર, જેમ કે આ જો હોય, સ્ક્રીન ઉપર ધ્યાન આપજો. અહીંયા આગળ એક બોલ છે, અહીંયા આગળ પરમાણુનો ઘટક કણ છે, બરાબર. 8 ખૂણામાં 8 છે, અને વચ્ચે વાળો જે દળો અથવા તો પરમાણુ જે છે, આ બધા પરમાણુઓ, ખૂણાના પરમાણુઓ એ એની સાથે સંપર્કમાં છે. આ અને આ સંપર્કમાં નથી, બરાબર છે. તો એના કારણે થોડોક ચેન્જ આવશે. તો એ આપણે અહીંયા આગળથી સમજીએ. 6 જ મિનિટ રહી છે, થોડી ઉતાવળ રાખીશું, રાઈટ. તો અહીંયા આગળ હવે આપણે જોઈએ છે શું કે શોધવા માટે જોઈએ છે શું? આ લાઈન જોઈએ છે આપણને, હે ને? અહીંયા સુધીનો કનેક્શન જોઈએ છે. તો એ શોધવા માટે આ ત્રિકોણ ઉપયોગ કરીશું, બરાબર છે, ટેક્સ્ટબુકની અંદર. પણ અહીંયા આગળ આ જે બી છે એ પણ ક્વેશ્ચન માર્ક છે. આપણી પાસે એ છે પણ બી ની વેલ્યુ નથી. તો બી ની વેલ્યુ શોધવા માટે આપણે ત્રિકોણ EFD લઈશું, જ્યાં આગળ બે એકબીજાના સંપર્કમાં છે. તો પહેલા બી ની વેલ્યુ મળે ત્રિકોણ EFD ની અંદર. b² = a² + a² = 2a². કઈ રીતે આવ્યું? તો કે પાયથાગોરસની પ્રમેય, બરાબર. પાયથાગોરસના પ્રમેય અનુસાર b = √2a મળી ગયો. હવે આપણે આ લાઈન શોધવાની છે અહીંયા આગળથી, હે ને? આ હવે બીજો ક્વેશ્ચન માર્ક છે. તો આપણને b = √2a મળ્યો, અને એ તો છે જ. તો આ લાઈનની વેલ્યુ કેટલી થશે? ઓકે, હોલ્ડ ઓન. FA જે છે અથવા તો AF છે, આપણે એ શોધવાનો છે, બરાબર છે. તો AF ની લેન્થ આપણને કેટલી મળશે? b² + a². b ની વેલ્યુ શું છે? √2a. તો √2a નો સ્ક્વેર શું થાય? 2a². 2a² મળી ગયો, પ્લસ a² છે તો 3a² મળી જશે,
બરાબર છે. તો આપણને સી સ્ક્વેર બરાબર 3a² મળ્યો, તો એ 3a² જે મળ્યો એનો ઉપયોગ આપણે કરીશું. તો સી બરાબર કેટલું મળ્યું? √3a. પણ તમે જુઓ છો કે રૂટ સી અથવા તો સી ની વેલ્યુ જો આર ના સંદર્ભમાં ગણીએ તો એક 4r છે. 4r કેમ? કારણ કે એક આખો પરમાણુ છે અને બે પરમાણુ જે છે ખૂણો અને જે છે એની ખાલી ત્રિજ્યા જોડે છે. એક પરમાણુની બે ત્રિજ્યા અડે છે, જેને આપણે ડાયામીટરને શું કહેવાય? ડાયામીટરનો ગુજરાતી શબ્દ વ્યાસ. વ્યાસ. તો વ્યાસ 2r છે. 2r પ્લસ r પ્લસ r એટલે કે ટોટલ 4r. બરાબર છે. આટલું ક્લિયર થઈ ગયું. તો c ઇઝ ઇક્વલ ટુ 4r મળ્યો. મતલબ કે r ઇઝ ઇક્વલ ટુ શું થશે? અહીંયા આગળ 4/√3r થઈ જશે અહીંયાથી. આટલું ક્લિયર થયું? આ ઇક્વેશન અહીંયાથી ક્લિયર છે? આટલું બધાને ક્લિયર હોવું જોઈએ તો જ આગળ ખબર પડશે. અહીંયા સુધીનું ક્લિયર થયું? a ઇઝ ઇક્વલ ટુ 4√3r. યસ, બરાબર છે. તો હવે આપણને વેલ્યુ મળી ગઈ. હવે શું જોઈએ? ટોટલ કદ કેટલું છે? a³ a³ આપણને એ મળી ગયો. તો 4/√3r નો ક્યુબ કરીશું. બરાબર છે. એટલે 4 નો ક્યુબ શું થશે? 64. હે ને? બરાબર છે. આપણે અહીંયા આગળ જોઈએ આગળ કેલ્ક્યુલેશનમાં આ રહ્યું. બરાબર છે. પ્રકારની રચનામાં કુલ પરમાણુની સંખ્યા 2 હોય છે, આપણે જોઈ લીધું. બરાબર છે. એક અંતઃકેન્દ્રમાં જે આખો પરમાણુ છે અને 1 ગુણ્યા 8 ગુણ્યા 1/8 એટલે એ બીજો એક થયો. તો એ 1 + 1 2 મળ્યા. તો ટોટલ કદ કેટલું થશે? 2 × 4 × 3πr³ ટોટલ કદ કોનું? પરમાણુનું. અને એકમ કોષના ઘનનું કદ કેટલું છે? a³. એની વેલ્યુ શું છે? 4/3r. તો અહીંયા આગળથી આ વેલ્યુ મળી જાય આપણને. બરાબર છે. અને આ કેલ્ક્યુલેશન કરો, સિમ્પ્લિફાય કરો અહીંયા આગળ તો 8πr³ × 100. બરાબર છે. આ 3 જે છે એ નીચે જશે. 3 × 64 થશે અને 3 × √3 છે એનો ક્યુબ થઈને એ પાછું ઉપર જતું રહેશે. બરાબર છે. એટલે 3 નો ક્યુબ થશે અને r³ પણ ઉપર જતો રહેશે. બરાબર છે. તો આ કેલ્ક્યુલેશન આપણને આ રીતે કરીએ તો પર્સન્ટેજ કેટલા મળે? 68. બરાબર છે. આ ક્લિયર થયું ઇક્વેશનથી? યસ ઓર નો? થયું ક્લિયર? આ r³ અહીંયા આગળ નહીં આવે, આ ભૂલ છે. r³ અહીંયા આવશે એટલે r³ કેન્સલ થશે. બરાબર છે. r³ અહીંયા આગળ આવશે. ઓકે, યસ, આટલું ક્લિયર? ચિરાગ ક્લિયર? પાકું? તો આગળ જવા દઈએ. તો આની અંદર કેટલું મળે છે આપણને? 68%. સાદા ઘનની અંદર કેટલું હતું? 52.33. 50%ની નજીકમાં છે. બરાબર છે. બીજામાં કેટલું છે? 68%. હવે ત્રીજાની વાત કરીએ, હેક્ઝાગોનલ ક્લોઝ પેકિંગ અથવા તો ક્યુબિક ક્લોઝ પેકિંગ. હવે ક્યુબિક ક્લોઝ પેકિંગની અંદર શું થશે? તો અહીંયા આગળ બાજુ જે છે એની અંદર અણુ ગોઠવાયેલો છે, કારણ કે આ બેવ સેમ જ છે. HCP અને CCP બેવ સેમ છે, પણ ગણતરીની દ્રષ્ટિએ CCP નું ઉદાહરણ લેવું સારું પડે. એટલે કે ધારો કે એક્ઝામની અંદર પણ HCP નું પૂછ્યું હોય તો આપણે અહીંયા આગળ પહેલી જ લાઈનમાં લખી દેવાનું કે HCP ક્લોઝ પેકિંગની અંદરની ગોઠવણી અને પેકિંગ ક્ષમતા CCP જેવી જ હોય છે, માટે આપણે CCP થી ગણતરી કરીશું. ભલે ના આપણને HCP ના આવડ્યું પણ CCP આવડે છે તો બેઠા માર્ક મળી જાય. બરાબર છે. તો એ જ રીતે આની અંદર પણ કેલ્ક્યુલેશન સેમ વેમાં તમે કરો તો અહીંયા આગળ આપણને એની વેલ્યુ કેટલી મળશે? 74%. ફરીવાર એની ગણતરી છે, ગણતરી ફરીવાર સમજાવવાની જરૂર છે ખરી? આપણે બે ટાઈપની ગણતરી કરી છે, તો ત્રીજા ટાઈપની ગણતરી કરવાની જરૂર છે ખરી? સમજી શકશો? ના સમજી શકો તો પૂછી લેજો, હે ને? બરાબર છે. તો ત્રીજા ટાઈપની અંદર આપણને કેટલી મળશે ટોટલ? 74%. તો ત્રણેયની અંદર સૌથી વધારે કઈ થઈ? ત્રણેયની અંદર સૌથી વધારે કઈ થઈ? આંકડા ઉપરથી જ ખબર પડી જાય. યસ, CCPમાં જ 74%. તો આપણે શરૂઆતમાં જ વાત કરી કે ફલક કેન્દ્રિતની અંદર સૌથી વધારે અણુઓ ગોઠવાયેલા છે. 4 અણુઓ ગોઠવાય છે, તો સ્વાભાવિક છે ને કે એ લોકોની પેકિંગ ક્ષમતા વધારે. સિમ્પલ વસ્તુ છે. આપણે થિયરી સમજી, હવે એનું સોલ્યુશન પણ સમજી લીધું. આ ખબર પડી? કેલ્ક્યુલેશન્સ ખબર પડી તમને બધાને? યસ, સિમ્પલ કેલ્ક્યુલેશન છે. બરાબર. છેદ ઉડાડવાના છે એકબીજા સાથેના.
રાઈટ. તો સીસીપી જે છે ક્યુબિક ક્લોઝ પેકિંગ એની અંદર મહત્તમ પેકિંગ ક્ષમતા રહેલી છે. બરાબર છે. હવે આ ટેબલ તમારી સાથે અહીંયા આગળ તમે સ્ક્રીનશોટ લઈ શકો છો અને સ્ક્રીનશોટ લઈને આ તમારે યાદ રાખવાનું છે. બરાબર છે. આ રેકોર્ડ પણ થાય છે એટલે પાછળ તમને યુટ્યુબમાં પણ જોવા મળશે. બરાબર છે. આજના દિવસે